સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। ડુમસ લંગર પર 28 વર્ષીય યુવકને ચપ્પુના આડેધડ ઘા ઝીંકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી। હત્યાની ઘટના બાદ પોલીસ કાફલો દોડી આવી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। હે પ્રભુ, સુરત શહેરમાં હત્યાઓ અટકવાના નામ નથી લેતી। એક પછી એક હત્યાની ઘટનાથી આખા શહેરમાં દહેશતનો માહોલ સર્જાયો છે। ગુનેગારો પર અંકુશ રાખવા પોલીસ કાયદાનો સકંજો કસી રહી છે, તો બીજી તરફ લુખ્ખા ટપોરીઓ ગંભીર ગુનાઓ કરવાતા પણ અચકાતા નથી। ત્યાં સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। ડુમસ લંગર પર 28 વર્ષીય યુવકને ચપ્પુના આડેધડ ઘા ઝીંકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી। હત્યાને અંજામ આપી હત્યારો ફરાર થયો હતો। પ્રેમ પ્રકરણની શંકા રાખી હત્યા કરી હોવાની વાત ચર્ચાઈ રહી છે, તો હત્યાને અંજામ આપનાર મુખ્ય આરોપી માત્ર 17 વર્ષીય હોવાની વાત જાણવા મળી રહી છે। ઘટનાને લઈ ડુમસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કાલ ઘટના વિશે જણાવું છું કે રાતના 11:11ની આસપાસ અમારી પર ફોન આવે છે કે તમારા ભાઈને કંઈક ભીમપોરમાં ચોપાટી ઉપર કોઈ 7-8 વ્યક્તિઓ દ્વારા ચપ્પાથી હુમલો કરવામાં આવ્યો છે। એટલે જસ્ટ અમે ત્યાં ગભરાઈ ગયા અને ત્યાં અમે સ્પોટ ઉપર જવાની કોશિશ કરી, પણ પાછું ફોન આવે કે તમે સ્પોટ ઉપર ના આવો તો તમે સીધા હોસ્પિટલ આવો। ત્યારે અમે વેસુ સ્ટ્રીટ સંજીવની હોસ્પિટલમાં પહોંચ્યા। ત્યાં થોડી વાર પછી ડૉક્ટર દ્વારા અમને જાણ કરવામાં આવી કે આ વ્યક્તિ હવે હયાત નથી। શાના કારણે આ ઘટના બની? કારણ તો હજુ અમને પણ થોડો ખ્યાલ નથી, પણ ઘરમાં એક જ વ્યક્તિ હતો કમાવાવાળો, ને જસ્ટ હમણાં 1 વર્ષ પહેલાં એમના મેરેજ થયેલા હતા। કોણ છે સામેવાળા? એમના મિત્ર છે કે કોણ છે? અગાઉ કોઈ ઝઘડો થયો? ના, અગાઉ તો ખ્યાલ નથી, એવું કંઈ અમને કંઈ જાણમાં નથી, પણ જસ્ટ આ બધી વસ્તુમાં અમારા ભાઈ ખોયો છે અમે। મૃતકનું નામ શું છે? કામ શું કરતા હતા? એ બંદર પર કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા। સ્ટીવન ઘંટીવાલા નામ છે એમનું। તારીખ 15/4/2025ના રોજ ડુમસ પોલીસ સ્ટેશનના લંગર વિસ્તારમાં 22:15થી 23:00 દરમિયાન એક યુવાન છોકરાઓના એક વોટ્સએપ અને ઇન્સ્ટાની ચેટ બાબતે તું મારી મિત્ર છે સ્ત્રી છોકરી એની સાથે કેમ બોલે છે એ બાબતે માથાકૂટ થઈ અને તેમાં જે જુવેનાઇલ આરોપી છે એને છરી મારતા એક વ્યક્તિ એનો હત્યા થઈ છે। તેમાં એ બનાવમાં ડુમસ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી જે આરોપીઓ હતા 6 આરોપીઓ એને રાત્રે ડિટેન કર્યા છે ને અત્યારે અટક કરી લીધેલા છે અને જે ગુનાના કામે જે હથિયાર વપરાયેલું છે તેને પણ કબજે કરવાની કોશિશ ચાલે છે। સર, આમાં જે મૃતક છે તેનો રોલ શું હતો ખાસ? હા, મૃતક હતો એનો મિત્ર જે છે એને બીજી એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો, એટલે હાય હેલો કરતો હતો અને પેલો એને ભય માનતી હતી, એટલે કે તું કેમ એની જોડે સાથે મેસેજ કરે છે એ બાબતે એકબીજાને ઓળખતાય નહોતા, પણ વોટ્સએપ પર ઇન્સ્ટાના મેસેજ પર વાત થઈ એટલે કે તું કોણ છું કે તું આવી જા, એ રીતે આ બનાવ બનેલો છે। આરોપી શું કરે છે? આરોપી જે છે, આરોપીઓમાં ટોટલ 6 નામ છે, જે જુવેનાઇલ છે અત્યારે જે આરોપી છે, અને બાકીના 4 છે પુખ્ત વયના છે, તેઓ હમણાં છૂટક મજૂરી કરે છે અને એક બીજો પણ જે છે એ પણ 10માની પરીક્ષા આપીને ઘરે છે અત્યારે। ના, અત્યાર સુધીમાં અત્યારે જોતા કોઈનો ગુનાહિત ઇતિહાસ નથી। સર, આખો ઘટનાક્રમ કઈ રીતે હતો? ક્યાં બોલાવવામાં આવ્યું? હા, ઘટનાક્રમ એ રીતે હતો કે જે ડુમસના જે છોકરા હતા એમને અને ભીમપુરના છોકરા એ બંને વચ્ચે માથાકૂટ થઈ, એટલે કે તું લંગરે આવી જા એમ કરતાં ઇન્સ્ટાના મેસેજ પરથી બોલાયા પછી સમાધાનની વાત થઈ। એમાં જે જુવેનાઇલ છે બાળકિશોર એણે ગુસ્સામાં આવી એની જાતે જે છરી લઈને આવ્યો હતો એ છરી એણે જે સ્ટીવન સંજય ઘંટીવાલા છે જે સામેનો એને અડાડી દીધી, એને મારી ગળામાં, એને બ્લીડિંગ થઈ જતાં એનું મૃત્યુ થયું છે। એના બે જે દેવ અને વંશ કરીને બીજા 2 મિત્રો હતા એમને પણ છરી વાગી છે, તેઓ સારવાર હેઠળ છે, પણ આઉટ ઓફ ડેન્જર છે।